તમને વખત મળ્યો હોય, ધારાસભ્ય બનો, તમે કોઈ સંસદ સભ્ય બનો, કોઈ તમે ઓફિસર બનો, તમારી પાસે પૈસાદાર તમે થાઓ અને તમે મોતીલું પરોવી લ્યો ને, એ જ લાભ, બાકી કાંઈ લાભ નથી. એક કલેક્ટર રિટાયર થઈ ગયા સમજ્યા, પછી ગામને જાપે બેહે ખુરશી નાખીને, પછી ખેડૂત નીકળે બોલે અહીંયા આવો, એટલે કે ના 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 ત્યાં હું આવીને કરે, અહીંયા આવો તો કે ના ના ના. પછી કલેક્ટર ઊભા થઈને ત્યાં ગયા કે કેમ તમે કોઈ મારી પાસે આવતા નથી? તો સાહેબ આવ્યા જેવું હતું તે દી કાંઈ કર્યું નહીં, હવે હું તારી પાસે આવીને કરે. એટલે વીજળીને ચમકારે મોતીડા પર્વો પાંડબાઈ નકર અચાનક થાય છે અંધારા. સમય આવે અને તમે મોતીડું ભરવી લ્યો તો જ બહુ મોટી વાત છે. એક શેઠની પાસે એક માગણ આવ્યો. શેઠ બાબા એક દસ્યું હોય તો દો ને, દસ્યું નથી વયો જાતો. શેઠ બાબા એક જૂનું લુગડું હોય તો દો ને, મને ટાઈટ બહુ હોય. લુગડું નથી તો વયો જા, દહયું નથી, લુગડું નથી, એ મને ભૂખ બહુ લાગી. શેઠ બાબા રોટલાનું બટકું હોય તો દો, રોટલો નથી, લુગડું નથી, વયો જા તું. માગણ કે તઈ તમે મારા વેરા હાલો, તમારી પાસે કાંઈ નથી, હું અઘોસરીમાં હલવાના આવી જાને મારા ફેરો. એકનું માગવું, બેયનું માગે, તારું માગીશ. એક માગણે શેઠને જઈને કીધું કે શેઠ બાપા કંઈક આપો ને, રોટલો હોય તો, કે ઘરમાં કોઈ માણા નથી, કે તમે ઘડીક થઈ જાઓ શું વાંધો હે, તમે ઘડીક માણા થઈ જાઓ ને. પણ હવેની વાત બહુ સરસ. એક શેઠને એક જણા એક માગણે જઈને કીધું શેઠ બાપા એકાદું રૂપિયો હોય તો દો ને, આઠાની હોય તો દો ને. એમ રૂપિયા ક્યાં તન દેવા? ઇન્કમ ટેક્સ ચડી ગયો, સેલ ટેક્સ ચડી ગયો છે, કરજ વધી ગયું છે, શેર બજારના ભાવ તૂટી ગયા છે, ઇલેક્ટ્રિક બિલ ચડી ગયા છે. એટલું બોલ્યા ને એક ધારા તો માગણ દાંત બી નો કાઢવા. કે કેમ દાંત આવે? તો કે મારે તો એક બટકું રોટલો જોઈને, આઠાના જોઈને, હમણાં બીજી હેરીમાં મળી જાય, પણ તું દીકરા જે હલવાણો હવે નો નીકળે આમાંથી, તું હવે આમાંથી નીકળ નહીં. એવી જંજાળમાં ફસાવું તમે દ્યો તો ન ફસાવો બાપ. હવે તમને એક બહુ સરળ મારે તમારા જીવનની વાત કરી દઉં. વંટોળ છે ને, વંટોળ બહુ નુકસાન કરે. વંટોળ પવનનો તમે જુઓ, છાપરા ઉડાડી નાખે, ઝાડવા પાડી નાખે, પણ એની આંટી મૂકી દે ને તો એ પવન જ છે. એમ અહંકારની આંટી જો મુકાઈ જાય તો માણા હાથ છે સાહેબ. એનો અહંકાર એવો હોય ને કે એને ઘુમરે નાખે છે. બસ કહેવાનો મારો અર્થ, તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે તો એને આવકારો મીઠો આપજે. અને પછીની વાત સાંભળજો. શું કે છે કે તારે ઘેરે કદાચ કોઈ આવે ને અતિથિ, આપણે એને તો બોર્ડ લખાતા ને, આપણા ભારતમાં તો બોર્ડ લખાતા, દુખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગ વાળાને વિહામો આપવા તારા ઘરની ઉગાડી રાખજે બારી. બરાબર. અને હવે શું થયું? બોર્ડ લાગી ગયા, રજા સિવાય અંદર આવવાની મનાઈ છે. બંગલે બોર્ડ લાગી ગયું. આપણે એમ ખાવો દીપડો હોય છે, શું હોય છે? કાંઈ ન હોય ભાઈ, ઘરમાં સડી પીડી રખડતા હોય, અને કાં બેઠા બેઠા છોકરાને હિંચકાવતા હોય. તમે રજા લ્યો થમાનામાં થઈ જાય. દંભના પૂતળાઓ, હા હા હા, એવા દંભના પૂતળા. અમારા કવિ દાદની એક કવિતા છે ભાઈ સાહેબ, અમારા દાદની કવિતા છે કે ઠાકર મંદિરની ઝાલરે બાવની તોય હું વગાડવા જાતો. સ્વામીજી, ઠાકર મંદિરની ઝાલરે અંબાવ નહીં તોય હું વગાડવા જાતો. આજ એવડો મોટો બની ગયો છું કે મંદિરમાંય નથી હમાતો. અને હાઉકલી કરી મારી માને બીવરાવતો, ખોટે ખોટો સંતાતો. મારી માં પાણીની હેલ ભરવા જાય, પાણી ભરીને હેલ આવે એટલે હું કમાડાડો હતાઈ જનો હાઉકલી કરું, મારી માં બે, એમાં મને મજા આવતી હતી દીકરો કે. અને આપણું એ ચિત્ર હતું ને. ખેર સમયનું કામ, પણ હરિપુરા ગામનો અટાણે તો વ્યવસ્થા થઈ ગઈ, પણ એક એવો સમય હશે કે પાણી હેડે બાયું પાણી ભરવા આવે. અને તમે સમજી લ્યો, જે દુઃખી બાયું હોય ને, સાસુની સસરાની આ બધી દુઃખમાં હોય ને, એની હેલું ઉજળી બહુ હોય, એના બેડા ઉજળા બહુ હોય. હું કામ? દુઃખમાંથી બચવા ખાતર ઉટકા જ કરે, ઉટકા જ કરે, ઉટકા જ કરે. ખબર ન હોય હેર કેટલી ઉઠી છે. હા. અને ગરીબ કવિ હોય ને, એની કવિતા બહુ ઉજળી હોય સાહેબ. એમ પાણીની હેલ ભરીને આવતું, કેવું આપણું પાદર લાગતું. ભૂતકાળમાં આપણે થોડા જાય મેઘાણીની કલમે, તો પાણી ભરીને હેલું લઈને બેનું દીકરી આવતી કે હેલ ભરીને હું તો ચાલુ રે
ઉતાવળી એટલે બધીને હું તો હાલું રે ઉતાવળી અરે હરિહર ખન માઈ રે મારે કે મહેમાન લાગા મહેમાન તારા ઓરડાન મેરી ના મોલ છે તારા ઓરડાન મેરી ના મોલ છે તારા કરવા